જય સાજણ દાદા. મિત્રો, સાજણ દાદાના ઇતિહાસના બીજા ભાગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. પહેલા ભાગમાં આપણે ઘણી બધી વાત કરી અને ઘણી બધી વાત કરવાની બાકી રહી ગઈ હતી એ આજે આપણે આ બીજા ભાગમાં રજૂ કરવાના છીએ. અને બીજા ભાગમાં આપણે પીપળિયામાં જ્યાં દાદાનું ધડ પડ્યું હતું એ જગ્યાની પણ મુલાકાત લેવાની છે. આ જો વિશાળ પટાંગણની અંદર આ દાદાની જગ્યા પથરાયેલી છે. અહીંયા 3000 વારનો આ પ્લોટ છે. અહીંયા પોસ્ટર મારવામાં આવ્યું છે. આવો આપણે આ જગ્યામાં બધે ચક્કર મારી અને જગ્યા વિશે માહિતી લઈએ. આજનું વાતાવરણ ખૂબ સરસ છે અને આ જગ્યાની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ઘણા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને આ વૃક્ષોનું જતન બાવળિયા પરિવારના ભાઈઓ રોજ પાણી પીવડાવીને જતન કરી રહ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમ, વાહ, જંગલમાં મંગલ છે હો. અને દાદા અહીંયા હાજરા હજુર બેઠા છે. દરેક ભક્તોના કામ દાદા પૂરા કરે છે. દાદાએ ઘણા બધા પરચા આપેલા છે. એની આપણે ગયા હપ્તામાં વાત કરી હતી ને હજી પણ આપણે વાત કરશું. ઘટાટો વૃક્ષ, વાહ ભાઈ વાહ, બેસવા માટેની જગ્યા, લીલી હરિયાળી છે. ખરેખર જંગલમાં મંગલ છે. સુરાપુરા સાજણ દાદા, જય સાજણ દાદા. અને સાજણ દાદાના જ એક ભાઈની રાજસ્થાનમાં ખાંભી છે. બંને ભાઈઓ સુરવીર. જય સાજન દાદા. દાદાની ખાંભી એટલે રણ ખાંભી જગારા મારી રહી છે હો. કારણ કે દાદાનો પ્રતાપ છે. દાદા અહીંયા હાજરા હજુર છે, જાગૃત થઈ ગયા છે હવે તો. જો આજે ઉત્સવ હોવાથી અહીંયા ધજા ચડાવા રહી છે બાવળિયા પરિવાર દ્વારા. ગોહેલ બાવળિયા પરિવાર એટલે જીયાણા ગામનું તોરણ એમને બાંધ્યું હતું અને ત્યારબાદ 10 મઢ એમાંથી નોખા થયા. અને તે પછી અત્યારે હાલમાં તો 80 ગામમાં ગોહિલ બાવળિયા પરિવાર વસે છે અને 135 જેટલા મઢ છે. બધા આ જગ્યાએ આવે છે સુરાપુરા દાદાએ. ધજા દેખીને ધણી હાંભરે, દેવળ દેખીને દુઃખ જાય, દર્શન કરતા સુરાપુરા ધામના મંડના પ્રાસદ જાય, એવો દાદાનો પ્રતાપ છે. 135 મઢની નીચે જેટલા બાવળિયા પરિવાર આવે છે બધાના સુરાપુરા સુરવીર એવા સાજણ દાદા છે. બધા ભાઈઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને આ માહિતીને ખૂબ જ શેર કરવા બધાને નમ્ર વિનંતી છે. જે કોઈને ભાઈઓને ખબર ન હોય એને પણ ખબર પડે. વાહ, જય હો. ખૂબ જ મોટી સંખ્યામાં ગોહિલ બાવળિયા પરિવારને આંગણે આજે ઉત્સવ છે. દાદાનો ઉત્સવ એટલે બાવળિયા પરિવારનો ઉત્સવ. એમના વેવાય વેલા બેનું દીકરીઓ બધા હૈયું દળાય એટલી સંખ્યામાં આવ્યા છે. જમણવાર ચાલુ થવાની તૈયારી છે. મૂળ જીયાણા ગામનું તોરણ ગોહિલ બાવળિયા પરિવારે બાંધેલું હતું. ત્યારબાદ એમાં પાસે બેઠા છે અને એની પાસેથી દાદાની માહિતી મળી છે. દાદા, તમે આ જગ્યાએ કેટલા વર્ષથી હાલીને આવો છો? ઘણા વર્ષ થઈ ગયા. પહેલેથી હાલીને જ આવો? હા. અને દાદાના પરચા વિશે તમને દાદાનો પ્રતાપ શું છે એ કઈ જણાવો. કાંઈ એને કીધું નથી પણ આપણા શ્રદ્ધામાં હાલ્યા આવીને કામ કરે છે. બરાબર. હા, કામ કરે છે, ગમે એનું કરે. હા. એ તેનો. તમે કેટલા વર્ષથી આવો છો? 5-7 વર્ષથી આવું. સારું કહેવાય. હાલીને જ આવો દર વખતે? હા. હવે તો અહીં નથી હાલી એક તો પીપરી આવું હજી. તો આટલી ઉંમરે આટલું હાલીને આવતા હોય સારું કહેવાય. અમારે જેવા નથી હાલી શકતા હવે તો. દાદાનો પ્રતાપ કહેવાય. પીપરી હજી આવું. પીપરી આવું હજી. ઓટો વારીને વહી જાવ. પીપરી આવું. આ દાદાનું નામ શું છે? સાજણ દાદા ગયા. વાહ ભાઈ વાહ. અને આખો બાવળિયા પરિવાર અહીંયા આવતો હોય છે ને? હા, ગોહિલ નામે આવે. બરાબર, ગોહિલ બાવળિયા. બારોટ કહે છે. હા, બારોટ કીધું ખંડેરામે. ગોહિલ હોય અહીંયા આવે. બરાબર. બીજા ભલે તમે ગમે ત્યાં જતા હો, હા. મેનમાં આ છે એવું કહે છે. ના, ખૂબ સારું કહેવાય. હા. જય ભગવાન. તો હવે આપણે જિગ્નેશભાઈ પાસેથી માહિતી મેળવીએ. જિગ્નેશભાઈ, તમે આ જગ્યાએ ક્યારથી સેવા કરો છો? જય માતાજી. મારું નામ જિગ્નેશભાઈ છે. આ હું જેથી 15 વર્ષનો નનકો હતો ને તેથી હું આ દાદાની સેવા કરવા આવું છું. પછી અમને લાગણી લાગી કે અમારે અહીંયા નાગભાઈ સાહેબનો મેળો ભરાય તેથી અમારે અહીંયા ચા અને શરબત બરોબર જ અમે પાઈ છીએ 4-5 વર્ષથી. અને બીજા નંબરમાં અમે જે આ દાદાના ભાઈ મોટા છે રાજસ્થાન નરગઢ બાવરી છે એ કિલ્લામાં અહીંયા દાદા બેઠા છે અને એ દાદાએ અમને પરસા પૂર્યા છે. તેદું અમે અહીંયા ગયા હતા દર્શન કરવા. તો ન્યાય પ્રભાવ હોય છે ને? આવો ન્યાય પ્રભાવ છે. જે ભાઈને સપનું આવ્યું હતું ને ભુવાને ને એને એ રીતનું અહીંયા એ બધી નિશાની અહીંયા હોત જ્યાં બધું. બરાબર. તો દાદા આ જગ્યાએ દાદાનું મસ્તક પડ્યું આ મસ્ત. અને દાદાનું ધડ છે એ પીપળિયા પીપળિયા પડ્યું. બે વચ્ચેનું અંતર કેટલું છે? 5 કિલોમીટર. 5 કિલોમીટર. 5 કિલોમીટર. અને અહીંયા બાજુમાં જે વાસંગી દાદાનું મંદિર છે એના દર વર્ષે નાગપંચમીનો મેળો ભરાય છે. મેળો ભરાય તો છે. ત્યારે મેં એવું સાંભળ્યું છે આ ગ્રુપ તરફથી અહીંયા બહુ સેવા. અમારા 10 જણાનો ગ્રુપ છે
અમે કોઈ પાસે 1 રૂપિયો લેતા જ નથી અને અમે બધા 10 જણા અમે પૈસા ભોગવીએ છીએ ખાલી. બીજા કોઈ પાસે કઈ રૂપિયો લેતા નથી કઈ થારી લેતા મૂકતા કઈ વસ્તુ નહીં. ચા અને શરબત રાખી 10 જણા હે અમે. ના, ખૂબ સારું કહેવાય અને આ સેવા જાળવી રાખજો તમે. ખીજડીયા ગ્રુપ છે અમારું એ. ખૂબ ખૂબ આભાર ભાઈ. ધન્યવાદ. જિજ્ઞેશભાઈએ અને ભગવાન બાપાએ પણ ખૂબ ખૂબ સારી એવી માહિતી આપી. બાજુમાં જ નાગલપર ગામ છે અને નાગલપરની સીમમાં નાગદાદાનું મંદિર છે, ત્યાં દર વર્ષે મેળો ભરાય છે, એ વાત પણ આપણે જાણી. તો મિત્રો, હવે અહીંથી આપણે સીધા પીપળિયા જઈએ કે જ્યાં પીપળિયાની અંદર દાદાનું ધડ પડ્યું હતું. અહીંથી લડતા લડતા ધડ પીપળિયા સુધી ગયું અને ત્યાં પીપળિયા જેને શાંત થયું હતું એ જગ્યાએ આપણે જઈએ. જય સાજણ દાદા. ઉપરથી જો નજારો કેવો એકદમ સરસ દેખાઈ રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છીએ પીપળિયા ગામના ગેટમાં અને ગેટની અંદરથી આપણે સીધે સીધા દાદાના મંદિરે જશું. જય હો. સામે જે જાપો દેખાય એ જાપાની અંદર દાદાનું મંદિર છે, ત્યાં દાદાની ખાંભી છે. આવો આપણે દાદાના દર્શન કરીએ. જય સાજણ દાદા. અહીંયા પણ વિશાળ પતરા નાખી અને શેડ ઊભો કરાયો છે. દાદાની ધજા ફરકી રહી છે. જય હો. જય સુરવીર. દાદાની સાથે જેઓ યુદ્ધમાં ધીંગાણામાં કામ આવી ગયા હતા એમની પણ અહીંયા ખાંભીઓ છે. અને સાજન દાદાની અહીંયા એક ખાંભી હતી, એમાંથી કોઈ અસ્થિર મગજના માણસે પથ્થર તોડી નાખ્યો ને એટલે એના 2 ભાગ થઈ ગયા, એટલે એને પણ ખાંભી રૂપે અહીંયા બાજુમાં બેસાડેલ છે. હમણાં આપણે ભાઈ પાસેથી જાણશું. જય સાજન દાદા. જય હો. ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. હે, આ પાળિયાની મજા છે ને. જય હો. જય દાદા. અહીંયા બાજુમાં છે એ ભખોડિયા પરિવારના સુરાપુરા છે અને બાવળિયા પરિવાર છે એ દર વર્ષે બધા દાદાને એક સાથે નિવેદ કરે છે. અહીંયા કોઈ બાકી ન રહી જવા જોઈએ. જય માં ચામુંડા. માતાજી પણ અહીંયા બેઠા છે, કુળદેવી ચામુંડામાં છે, ખોડિયારમાં અને ધાવડીમાં. બાવળિયા પરિવાર અહીંયા બિરાજમાન છે. આપણે પાછા સાગરભાઈ પાસેથી સારી એવી માહિતી મેળવશું. જય હો. વાહ. તો અત્યારે આપણે આવી ગયા છીએ પીપળિયા ગામની અંદર, જ્યાં સાજણ દાદાનું ધડ પડ્યું હતું એ જગ્યાએ આપણે બેઠા છીએ. તો આપણે પાછા સાગરભાઈને મળીએ અને સાગરભાઈને પૂછીએ, સાગરભાઈ તમારે જ્યારે અહીંયા નિવેદ કરવા માટે આવો તો પેલા નાગલ પર નિવેદ કરીને પછી બધા ભાઈઓ અહીંયા આવે. નાગલ પર ચોખા ચડાવીને પછી આયા ચડાવવાના. બરાબર. અને જે તે વખતે સુરાપુરા થયા ત્યારે એના સાથી મિત્રો એની પણ ખાંભી અહીંયા હાજર જ છે, એટલે ચોખા અમારે એને પણ ચડાવવા પડે. બરાબર. કે જે તે વખતે સાથી મિત્રો હતા તો એને ન રહેવા જોઈએ, એટલે બંને સુરાપુરા ને ચોખા ચડાવી તો જ અમારા ચોખા પોગે, એવી અમારી માન્યતા છે. એટલે બંને જગ્યાએ ચોખા ધરી પછી અમે પ્રસાદી લઈ. ના, ખૂબ સાચી વાત છે. બધા હારે બેઠા હોય અને એક બાકી રહી જાય એવું ન બનવું, બધાને દેવા જોઈએ પ્રસાદ. અને હું એમ કહું છું કે આ સાજણ દાદાની અહીંયા 2 ખાંભી છે, તો 2 ખાંભી કેવી રીતના થઈ ગઈ એકમાંથી? એમાં આ ગામમાં એક ભાઈ હતા, એ થોડાક મગજથી અસ્થિર થઈ ગયા હતા, એને તોડી નાખેલી. બરાબર. એટલે પછી ખાંભી ફરે નહીં સુરાપુરાની, એટલે એ આ બીજી ખાંભી કટકો જ્ઞાન બિહારી દીધો. બરાબર છે. ખૂબ કહેવાય. અને આ દાદા જાગૃત થયા એટલે ખરેખર તમારા પરિવાર ઉપર પણ દાદાનો સારો એવો પ્રભાવ ખૂબ કહેવાય. ખૂબ કૃપા. એમ તમે માન્યતા જે રાખો ને વિશ્વાસ રાખો, તમારું કામ 100% થઈ જ જાય. એમ ના, ધાયરા કામ કરે દાદા. ખૂબ ખૂબ આભાર ભાઈ. તો મિત્રો, આપણાથી જેટલી માહિતી એકત્ર થાય એટલી માહિતી એકત્ર કરેલ છે આ ભાઈઓના સહકારથી, અને કાંઈ ભૂલચૂક રહી ગયું હોય, કાંઈ બાકી રહી ગઈ હોય તો મને માફ કરશો. અને આવા પ્રતાપી પુરુષ એવા સાજણ દાદાના ચરણોમાં લાખ લાખ વંદન સાથે જય સાજણ દાદા, જય સુરવીર.